હવે આહિર સેનાએ પણ આ કેસની અંદર મેદાને આવવું પડ્યું? નમસ્કાર. અને આપણા મિત્ર મયુભાઈને પણ નમસ્કાર. મયુભાઈ એક વાત હમણાં બહુ સરસ કરી, એ વાતને હું આવકારું છું. કારણ કે સરકાર ઉપર અને કાયદો છે આપણા દેશની અંદર, એમના ઉપર કોળી સમાજને પણ ભરોસો રાખવો જોઈએ. અમે પણ રાખીએ છીએ, કાયદો કાયદાનું કામ કરશે. બરાબર છે. હવે વાત રહી માયાભાઈની, જયારે સ્ટાર્ટિંગ જયારે આ મુદ્દાની શરૂઆત થઈ ત્યારે આપણે નવનીતભાઈએ માયાભાઈ પાસે કોઈ માફી આપો એવું એને કઈ વાત નથી કરી, તેમ છતાં પણ માયાભાઈએ માફીનો વિડીયો આપી દીધો હતો. પછી આ બબાલ ચાલુ થઈ. 20 દિવસ ત્યાં અમારી આ સમગ્ર ઘટના ઉપર નજર છે આઈ છે ના ગુજરાતની. પણ વાત એક જ છે કે ભાઈ બંને સમાજ હિન્દુ સમાજમાં આવે છે અને આપણે બધા મળી સાથે મળી અને આપણી હિન્દુ સમાજની એકતા જળવાઈ રહે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. તો કાયદો જે જયરાજભાઈની વાત ચાલી રહી છે, એસઆઈટીની રચના થઈ ગઈ છે, તો સરકાર ઉપર ભરોસો રાખવો જોઈએ આપણે. અને જો હીરાભાઈ સોલંકી એ ભલે આપણે કોળી સમાજના આગેવાન છે, એ લોકોના ઘણા વિડીયો અમે જોયા કે અમારા આગેવાન છે, તો એમનું માન સન્માન અમે પણ જાળવીએ છીએ. તો માયાભાઈ પણ અમારી સમાજના આગેવાન છે અને એને પણ અમારી સમાજને અમારા સમાજનું ઘરનું છે એવું નામ આપવામાં આવ્યું છે. તો આ ઘટનાની અંદર માયાભાઈ વિશે પણ મન ફાવે એવા શબ્દો ઘણા વિડીયો અમે જોયેલા છે. અમે જે વિડીયો મૂક્યો છે એમાં તમે જોજો સ્પષ્ટ અમે અમારી સમાજને માટે અમારું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. અમારા આહિર સમાજના યુવાનોને પાછા વાળવાની કોશિશ કરી છે કે કોઈ જાતના એવા સ્ટેટમેન્ટ ના આપો કે બંને સમાજો આમને સામને આવે. હું અમારા મિત્ર મયુરભાઈને પણ એ જ વાત કરવા માંગુ છું કે આપણે બધા મળી અને કાયદા ઉપર આપણે ભરોસો રાખીએ અને જે એનો નિર્ણય આવશે તમને પણ તમારે પણ સ્વીકારવો પડશે ને અમારે પણ સ્વીકારવો પડશે. એમાં તો કઈ કોઈનું નથી ચાલવાનું. આજે 15 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યો જો બધા સાથે મળી અને ત્યાં ગાંધીનગર રજૂઆત કરવા ગયા છે, તો સરકાર ઉપર ભરોસો રાખો, ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે એવી અમારી પણ એક લાગણી ને માગણી છે.